ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પુટની અંદર આપણે આગળ અભ્યાસ કરવો છે કે પુટનો ઇફેક્ટ શું, ઇફેક્ટ ઓફ ધ પુટ. એટલે કે પુટ આપીએ જ્યારે કોઈ પણ આપણે ધાતુ હોય એને આપણે શોધન કરીએ, ભાવના આપીએ અને છેલ્લે આપણે પુટ આપીએ મારણ પ્રોસેસ માટે. આપણે શું ભણ્યા હતા? મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન પ્લસ ભાવના પ્લસ પુટ. અને મારણનો ઉપયોગ શેના માટે થાય છે? ભસ્મ બનાવવા માટે. તો આપણે કોઈ ધાતુમાંથી ભસ્મ બનાવી છે અને ત્યારે આપણે એનું મારણ કરવું પડે અને એના માટે આપણે જ્યારે પુટ આપીએ છીએ ધાતુને, તો એ ધાતુની અંદર કયા કયા પ્રકારના એના ગુણધર્મો બદલાય છે એના વિશે આપણે અભ્યાસ કરવો છે. અને એ ગુણધર્મો જે છે એ પુટના કારણે બદલાયેલા કયા ગુણધર્મો છે તો એના વિશે અભ્યાસ કરવો છે. તો ભવેદ્યથા પુટા દેવ દોષ હાનિ ગુણોદય કીધું છે. દોષની હાનિ થાય છે. પુટ જ્યારે આપીએ છીએ, અગ્નિનો સંપર્ક કરાવીએ છીએ, ત્યારે શું થાય છે? દોષો જે રહેલા છે ધાતુની અંદર, એની અંદર શું થાય છે? એનો ક્ષય થાય છે દોષોનો. અને ગુણનો શું થાય છે? એના ગુણ જે છે, ધારો કે લોહ જે છે તો લોહનો જે એક્સ્ટ્રેક્ટ હોય એ એક્સ્ટ્રેક્શન જે છે લોહનું એની અંદર શું થાય છે? વધે છે. એટલે કે ઓછી માત્રામાં પણ જે આપણે લોહ આપીએ એ શું થાય છે? વધારે પ્રમાણમાં આપેલા ડોઝ સમાન કાર્ય કરે છે. એના ગુણનો જે છે ઉદય થાય છે. પુટ પાકે ન લોહાદે નિરુદ્ધત્વચ્ચ દીપનમ. નિરુદ્ધત્વ છે એટલે શું? તો મેક ધ ભસ્મ ટોટલી નોન રિએક્ટિવ, દેટ ઇઝ કન્વર્ટ ધ એલિમેન્ટલ મેટર ઇન્ટુ ધ કમ્પાઉન્ડ ફોર્મ. એટલે કે ભસ્મ જે છે એવું સ્વરૂપ છે કે કોઈ પણ પ્રકારના બીજા કોઈ જે છે એના સાથે મિક્સ ના થાય. દ્રવ્ય હોય તો મિક્સ થાય, પરંતુ ભસ્મ જે છે કોઈ પણ પ્રકાર જે છે એના બીજા કોઈ જે છે બીજી ભસ્મ સાથે મિક્સ થતી નથી અને કોઈ પણ પ્રકારનું એવું એડવર્સ રિએક્શન આવતું નથી. એ જે છે નિરુદ્ધત્વ ગુણ કહેવામાં આવે છે. બીજું કીધું છે દીપનમ, એટલે કે મેક્સ ધ ભસ્મ મોર પોટેન્ટ. એટલે કે ભસ્મની જે પોટેન્સી હોય છે, એટલે કે ઓછી માત્રામાં પણ ભસ્મ કેવું કાર્ય કરે છે? વધારે માત્રામાં આપેલી ભસ્મ બરાબર કાર્ય કરે છે જ્યારે એને પુટ આપણે આપીએ છીએ ત્યારે. ભવેદ વારિતરત્વચ્ચ, એટલે કે વારિતર ગુણ જે છે પુટપાકથી શું થાય છે? વધે છે. જ્યારે પુટપાક આપીએ છીએ ત્યારે એની લાઇટનેસ જે છે વધે છે. અગ્નિનો સંયોગ કરાય એટલે શું થાય? એની લાઇટનેસની અંદર વધારો થાય છે. એની લાઇટનેસની અંદર એટલે કે એની લઘુતા વધવાને કારણે પાણી ઉપર શું થાય છે? તરવા લાગે છે. અને આ ભવેદ વારિતરત્વચ્ચ, એટલે કે જે વારિતર ગુણ છે ભસ્મનો એની અંદર શું થાય છે? વધારો થાય છે. એટલે ભસ્મ વધારે લાઇટ બને છે અને વધારે ઝડપી એનું પાચન થાય છે, વધારે મોર પોટેન્ટ બને છે અને દોષોની હાનિ થાય છે, ગુણના ઉદય થાય છે. આ જે છે પુટપાકથી આપણે જે પુટ જે આપીએ છીએ એનાથી જે છે આટલા ટાઈપના જે છે ઇફેક્ટ આવે છે, આટલા જે છે બેનિફિટ આપણને મળે છે. નેક્સ્ટ આપણે અભ્યાસ કરવો છે ઇમ્પોર્ટન્સ ઓફ ધ પુટ. પરંતુ એ પહેલાં આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજે શું ભણ્યા? તો ઇફેક્ટ ઓફ ધ પુટની અંદર આવશે કે દોષોની હાનિ, ગુણોનો ઉદય અને નિરુદ્ધવ ગુણ જે છે ભસ્મની અંદર વધશે કે જે કોઈ પણ પ્રકારના બીજા દ્રવ્ય સાથે શું કરશે? રિએક્શન નહીં કરે, નોન રિએક્ટિવ બનશે ભસ્મ. પ્લસ દીપનમ, એટલે કે મોર પોટેન્ટ બનશે ને વારિતર બનશે, લાઇટ બનશે. કારણ કે જે છે ભસ્મ જ્યારે અગ્નિનો સંયોગ કરાવીએ ત્યારે અગ્નિનો સંયોગ થાય એટલે એની અંદર જે છે લઘુ ગુણની વૃદ્ધિ થાય. લઘુ ગુણની વૃદ્ધિ થાય એટલે પાણી ઉપર તરશે અને વારિતર ગુણ જે છે ભસ્મનો વધે છે. તો આટલા જે છે 5 વસ્તુ છે, શ્લોક યાદ રાખો તો બેસ્ટ છે. અને એક્ઝામની અંદર જે છે પુટ જ્યારે પૂછાય 10 માર્ક્સમાં ત્યારે ઇફેક્ટ અને ઇમ્પોર્ટન્સ ઓફ ધ પુટ એ ફરજિયાત લખવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.